હિંમતનગરમાં અફીણની જાળ બિછાવી નકલી પોલીસે ખેલ્યો 8 લાખનો ખેલ। તોડબાજની આખી ગેમનો પોલીસે કેવી રીતે કર્યો પર્દાફાશ તે જોઈએ। ખાખીનો ખોફ, હિંમતનગરનો હાઈ પ્રોફાઇલ તોડ, નકલી ખાખીનો અસલી ચહેરો। સાબરકાંઠાના હિંમતનગરમાં પોલીસના નામે એક એવો ખેલ ખેલાયો જે સાંભળીને અસલી પોલીસ પણ ચોંકી ઉઠી છે। આ કોઈ સામાન્ય લૂંટ નહોતી, પણ ખાખી વર્દીનો ખોફ બતાવીને આચરેલો એક માસ્ટર પ્લાન હતો। વિરેન્દ્ર ખટીક અને વિપુલ વણકર, આ એ બે નામો છે જેમના ચહેરા અત્યારે ભલે નીચા હોય, પણ એક મહિના પહેલા તેમણે પોલીસ બનીને હિંમતનગરના રસ્તા પર આતંક મચાવ્યો હતો। અફીણની જાળ, 8 લાખનો તોડ। વાર્તા શરૂ થાય છે 10 ફેબ્રુઆરીએ। એક વ્યક્તિ પાસે અફીણની પડીકી મંગાવવામાં આવે છે। જેવી એ વ્યક્તિ પડીકી લઈને પહોંચે છે કે તરત જ નકલી પોલીસ ત્રાટકે છે। તું જેલમાં જઈશ, તારું આખું જીવન બરબાદ થઈ જશે, આવા ડરામણા સંવાદો સાથે 10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવે છે। જેલમાં જવાની બીકે સામેવાળી વ્યક્તિ 8 લાખ રૂપિયા આપીને પતાવટ કરે છે, પણ તેને ખબર નહોતી કે તે જેને પોલીસ સમજી રહ્યો છે તે તો હિંમતનગરના રીઢા ઠગ છે। એકાદ માસ અગાઉ અપહરણ અને પોલીસની ખોટી ઓળખ આપવા બાબતનો બનાવ બનવા પામેલો, જેમાં આરોપીઓએ ફરિયાદી પાસે 10 લાખ જેટલી રકમની માંગણી કરેલી, જેમાંથી 8 લાખ રૂપિયા મેળવી લીધેલા અને જો નહીં આપે તો એમને ખોટા કેસમાં ફસાવી દેવા માટેનું। શિકારી પોતે જ બન્યો શિકાર। કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય પણ કાયદાના હાથ લાંબા હોય છે। 8 લાખ રૂપિયા આપી દીધા બાદ જ્યારે પીડિતને ખબર પડી કે આ તો નકલી ખેલ હતો, ત્યારે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। અસલી પોલીસે એક્શનમાં આવીને વિરેન્દ્ર અને વિપુલને દબોચી લીધા છે, જ્યારે ત્રીજા આરોપીની શોધખોળ હજુ ચાલુ છે। અફીણની પડીકી મંગાવેલી અને એ લઈને આવેલ ત્યારે એમને રોકેલો અને પછી એમ કીધું હતું કે ભાઈ અમે પોલીસ તરીકેની ઓળખ આપેલી, જો એ પૈસા નહીં આપે એની પાસે પહેલા 10 લાખની માંગણી કરવામાં આવી। ખાખીની આડમાં ઠગાઈ। હિંમતનગરની આ ઘટના એ લોકો માટે લાલબત્તી સમાન છે જેઓ પોલીસના નામે ડરી જાય છે। આરોપીઓએ જે રીતે પ્લાનિંગ કર્યું, અફીણની જાળ બિછાવી અને પછી તોડ કર્યો, તે દર્શાવે છે કે ગુનેગારો કેટલા બેફામ બન્યા છે। હાલ તો 2 આરોપીઓ પોલીસના હવાલે છે, પણ આ ટોળકીએ અગાઉ કેટલા લોકોને લૂંટ્યા છે તેની તપાસ હવે એ ડિવિઝન પોલીસ કરી રહી છે। પોલીસની ખોટી ઓળખ આપીને લાખોનો ચૂનો લગાવનારા આ ભેજાબાજો હવે અસલી પોલીસના સકંજામાં છે। જોવું એ રહ્યું કે ત્રીજો શખ્સ ક્યારે પોલીસની પકડમાં આવે છે। હિંમતનગરથી ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી।